my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણા સમર વેકેશન બી શરૂઆત થવાની તૈયારી છે. તો તમારા માટે આજે લઈને આવી ગયા છે અમે ફન સિટી વોટર પાર્ક, જેનું લોકેશન છે સુરતમાં. તો અમે આજે એન્જોય કરવાના છે ફન સિટી વોટર પાર્ક સુરતમાં. તો જો તમારે અહીંયા આવવું હોય તો તમે ગૂગલ મેપ પર ઇઝીલી સર્ચ કરી શકો છો ફન સિટી વોટર પાર્ક. તો આજના વિડીયોમાં આપણે જોવાના છે ફન સિટી વોટર પાર્કમાં શું ટિકિટની પ્રાઇસ છે અને લોકરની પ્રાઇસ શું છે, અંદર જમવાની શું સુવિધા છે, અંદર મેન 32થી વધુ રાઇડ્સ છે એવું ફન સિટીનું માનવું છે. તો ચાલો આપણે જોઈએ ફન સિટી વોટર પાર્કમાં કેવી રાઇડ કરવાની મજા આવે છે. તો આજનો વ્લોગ ફૂલ છેલ્લે સુધી જરૂરથી જોજો અને જે પણ ચેનલ પર નવા આવ્યા છે તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ એનો બેલ આઇકોન ઓન કરી દો, જેથી તમને બધી માહિતી ફટાફટ તમારા નોટિફિકેશનમાં આવતી રહે. તો ચાલો આપણે હવે જઈએ વોટર પાર્કમાં. તો ગાડી મિત્રો આપણે કાર પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને આ છે અહીંયાનો પાર્કિંગ એરિયા. તો આજે અમે ચાલુ દિવસ આવ્યા છે તો પબ્લિક આજે ઓછું છે, પણ જ્યારે તમે સેટરડે સન્ડે આવશો તો તમને અહીંયા પબ્લિક ક્રાઉડ તમને અહીંયા વધારે જોવા મળશે. તો બહુ મોટો એરિયો છે પાર્કિંગનો, તો તમે જેટલી પણ અહીંયા ગાડી આવશે તો વાંધો નહીં આવશે. તો ચાલો આપણે જલ્દીથી જઈએ પહેલાં ટિકિટ કાઉન્ટર ઉપર અને તમને બતાવો મેન એન્ટ્રન્સ ગેટ ફન સિટી વોટર પાર્કનો. તો મિત્રો આ છે ફન સિટી વોટર પાર્કનો મેન એન્ટ્રન્સ ગેટ અને મેન એન્ટ્રન્સ ગેટની સામે જ ટિકિટ બારી છે. તો ચાલો આપણે પહેલાં ટિકિટ પરચેસ કરીએ અને પછી આપણે જઈશું વોટર પાર્કમાં. તો પહેલાં આપણે ટિકિટની પ્રાઇસ શું છે એ આપણે જાણી લઈશું. તો ચાલો આપણે હવે જોઈએ અહીંયા ટિકિટ પ્રાઇસ કેટલી છે. હેલો મેડમ, આપણે ફન સિટી વોટર પાર્કની ટિકિટ પ્રાઇસ શું છે? મંડે ટુ સેટરડે નાના બાળકોની 400, મોટાની 500, જમવા સાથે અનલિમિટેડ. અને સન્ડેના દિવસે અલગ છે, નાના બાળકોની 500 અને મોટાની 600, જમવા સાથે અનલિમિટેડ. ઓકે. અને બીજું કોઈ એક્સ્ટ્રા ફૂડ લેવો હોય તો એનો ચાર્જ અલગથી રહેશે? એ પેએબલ છે. ઓકે. અને બીજી શું વસ્તુ તમને અહીંયા મળી રહેશે? કોસ્ટ્યુમ ને લોકર અંદરથી તમને મળી જશે, ઓકે. તે બી પેએબલ છે. ઓકે. અને બીજી વોટર પાર્ક માટે મોબાઈલ કવર છે, પછી ટ્યુબ છે, એ બધું તમામ મળી એ રહેશે? બધી સુવિધા તમને અંદરથી મળી જશે. ઓકે ઓકે. ચાલો, તો અમે આજે આવેલા છે 3 લોકો, તો અમને 3 ટિકિટ આપજો. ઠીક છે. ના જમવા માટેના ટોકન છે એ કમ્પલસરી છે. ઓકે ઓકે, થેન્ક યુ. તો ચાલો ગાઈઝ, વોટર પાર્કમાં જવા માટે રેડી? યસ, ચાલો પરચેસ કરી લીધી છે. બસ, તો ચાલો હવે મજા જોવો અમારી ને આવજો અહીંયા જરૂરથી. યસ. ચાલો તો ચાલો આપણે હવે અહીંયા મેન એન્ટ્રન્સ ગેટ છે, અહીંયાથી આપણે બેગ ચેક કરાવવાની રહેશે અને ટિકિટ પણ તમારે અહીંયા બતાવવાની રહેશે. આ રીતે તમારે અહીંયા બેગ ચેક કરાવવાની રહેશે. બહારનું ફૂડ અંદર એલાઉડ નહીં રહેશે અને અહીંયા તમને ચેક કરવામાં આવશે આ રીતે, અને બેગ પણ તમારી ચેક કરવામાં આવશે. તો મિત્રો વોટર પાર્કમાં તો આપણે આવી ગયા છે, પણ હવે આપણે બેગ મૂકવાની છે. તો બેગ મૂકવા માટે પહેલાં આપણે અહીંયા લોકર લેવું પડશે. તો આપણે 2 બેગ લઈને આવ્યા છે, તો 2 બેગ માટે મારા ખ્યાલથી 1 લોકર ફિક્સ રહેશે. તો ચાલો આપણે જોઈએ લોકરની પ્રાઇસ અહીંયા શું છે અને લોકરમાં કેટલું સામાન રહેશે એ પણ આપણે જોઈશું. હેલો મેડમ, આપણે લોકરની શું પ્રાઇસ છે? 200 રૂપિયા છે, 100 રૂપિયા ડિપોઝિટ છે, 100 રૂપિયા ચાર્જ છે. ઓકે. જ્યારે ચાવી રિટર્ન કરશો ત્યારે 100 પાછા મળી જશે. ઓકે. અને એક લોકરમાં કેટલા બેગ રહેશે? એક લોકરમાં 2 બેગ રહેશે. 2 બેગ રહેશે ને? ઓકે. તો મિત્રો આપણે 200 રૂપિયા પે કરી દીધા છે. તો ચાલો આપણે હવે લોકરની ચાવી લઈ લઈએ. ઓકે મેડમ, થેન્ક યુ. તો મિત્રો લોકર તો લઈ લીધું છે, પણ જો તમે કોસ્ટ્યુમ પણ ઘરેથી લઈને નહીં આવ્યા હોય તો તમને કોસ્ટ્યુમ પણ અહીંયા મળી રહેશે. તો ચાલો આપણે કોસ્ટ્યુમની પ્રાઇસ શું છે એ પણ આપણે જોઈ લઈએ અને કોસ્ટ્યુમમાં સાઇઝ તમને કેટલી મળશે એ પણ આપણે જોઈ લઈશું. તો મિત્રો જ્યાંથી આપણે લોકર લીધું એની બાજુમાં જ કોસ્ટ્યુમ પણ મળે છે. તો નાયલોન કપડાં અહીંયા એકદમ ફરજિયાત છે, મતલબ વોટર પાર્ક માટેના જે કપડાં આવે છે સ્પોર્ટ કપડાં એ કમ્પલસરી છે. જો તમે ઘરથી લાવતા હોય તો ઠીક છે,
નહીં લાવતા હોય તો પણ તમને અહીંયાથી મળી જશે. શું પ્રાઇસ છે આપણે અહીંયા જોઈ લઈશું અને કઈ કઈ સાઇઝના કપડાં અવેલેબલ છે એ પણ આપણે જોઈએ. ચાલો. હેલો મેડમ, આપણે વોટર પાર્ક માટે જવા માટે તમારા પર કોસ્ટ્યુમ જે છે એમાં કઈ કઈ સાઇઝ અવેલેબલ છે? S થી XXL સુધીમાં સાઈઝ છે. ઓકે, બોયઝ ને ગર્લ માટે સેમ રહેશે? હા, સેમ. ઓકે, અને શું પ્રાઇસ છે? 100 રૂપિયા ચાર્જ. 100 રૂપિયા ચાર્જ છે. ઓકે, પછી પાછા રિટર્ન કપડાં અહીંયા આપવાના રહેશે. ઓકે, તો એના પાછા રિફંડ મળી જશે કે એ ખાલી ફિક્સ ચાર્જ છે? ખાલી ચાર્જ છે. ઓકે, ફિક્સ ચાર્જ છે. ઓકે, તો અમારા કપડાં રેડી છે? હા, ready. ઓકે, સૌરભ ચાલો આપણા કોસ્ટ્યુમ લઈ લો. બહુ ફાઇન છે ફન સિટી વાળા. ઓ યસ, તો ચાલો ફન સિટીમાં આપણે હવે જઈએ ફન સિટીમાં ફન કરવા માટે. જોઈ લો. ચાલો, થેન્ક યુ. તો મિત્રો, આ ફન સિટી વોટર પાર્કનો સ્ટાફ છે, તો એ લોકોએ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી છે. તો એ લોકો પણ તમને કંઈક કહેવા માંગે છે, તો જલ્દીથી તમે બી આ વ્યુઅર્સ લોકોને કહી દો, લાઈક શેર. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, મારી પાછળ તમે જોઈ શકો છો આ છે ચેન્જિંગ એરિયા. તો અહીંયા બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ રહેશે. તો આ સાઈડ છે બોયઝનું અને આ સાઈડ છે ગર્લનું. તો ચાલો આપણે હવે તમને બતાવીએ અંદર લોકર રૂમ અને આપણે કોસ્ટ્યુમ અહીંયા ચેન્જ કરીશું. તો મારી પાછળ મિત્રો તમે જોઈ શકો છો આ છે લોકર એરિયા. તો અહીંયા બહુ બધા લોકર અવેલેબલ છે. 600 સુધીના નંબર છે. 600 થી 700 લોકર અહીંયા અવેલેબલ છે. તો સૌરભ, આપણે કયા નંબરનો લોકર છે? 44 નંબરનો લોકર આપણને મળી ગયો છે. તો આપણે અંદર બેગ મૂકીશું. ચાલ પરવા, બેગ મૂકી દે અને આપણે પહેલાં કોસ્ટ્યુમ બધું ચેન્જ કરી દઈએ અને પછી આપણે બેગ અંદર મૂકી દઈએ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો આ છે સાવર એરિયા. જ્યારે વોટર પાર્કમાંથી આપણે પાછા રિટર્ન ઘરે જવાના હોય ત્યારે તમારે અહીંયા નાહવા માટેની પણ ફૂલ સુવિધા છે. તો એના માટે કોઈ ટેન્શન નથી. તો અહીંયા મસ્ત નાહવાનું અને પછી ઘરે શાંતિથી જવાનું. તો મિત્રો, મારી પાછળ પુષ્પાભાઈ બી આવી ગયા છે. પુષ્પાભાઈને જોઈને હું પડી જતો હતો. ફન સિટી સુન કે ગાર્ડન સમજે ક્યાં? ગાર્ડન નહીં, વોટર પાર્ક કા બાપ હે રે. તો મિત્રો, વોટર પાર્કની શરૂઆત કરવા જઈ રહ્યા છે અમે લોકો. તો આજે મારી તબિયત થોડી ખરાબ છે, શરદી ખાંસી છે, તો હું વોટર પાર્ક પર નહીં જઈશ. પણ સૌરભ અને પર્વ લોકો આજે રાઈડને એક્સપ્લોર કરશે. અરે બોડા છે. ચપ્પલ પહેરવા વગર દાજવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો, તો આપણે હવે જઈએ વોટર પાર્કમાં. તો રાઈડની શરૂઆત કરીએ. મિત્રો, આ જે પછાડની રાઈડ છે આપણે એ હવે એક્સપ્લોર કરીશું. હવે તમે જોઈ શકો છો આ કિડ્સ રાઈડ છે. તો કિડ્સ રાઈડ તમને પહેલાં બતાવીશું. પરવા અહીં કઈ ચોઈસ છે? કેટલી રાઈડ છે? આ એક છે, રેડ વાળી છે, યલો. ચાલો પહેલાં આ યલોમાં જઈએ. तो मैंने पर्व जाता थे. चलो. ये पर्व કેવો લાગ્યો? હવે પરવા આવું છે હે? ચાલ ચાલ આમાં જઈએ આપણે, જોઈએ કેવું લાગે અંદર. ઉલટો જોઈએ, ઉલટો મારે બાજુ જોઈએ. હા ચાલ, તો ઉલટો ચાલ. રાઈટ બહુ ડેન્જર છે, કંઈ ખબર જ નહીં પડે આપણે ત્યાં સુધી ક્યાં પહોંચી ગયા.
સાથે અહીંયા આવો છો તો બાળકો માટે પણ અહીંયા બહુ બધી રાઇડ્સ અવેલેબલ છે, કિડ્સ રાઇડ. તો એ રાઇડ્સ તમે જોઈ અને હવે આપણે જઈએ છીએ મોટી મોટી રાઇડને એક્સપ્લોર કરવા માટે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. ક્યુબ્સ લેવાની હોય છે. આ છે આપણે જવાનો રસ્તો. 3 માળ સુધી છે. हमारा पर्व तैयार हो गया. कैप्टन पर्व अपनी नाव लेके तैयार हो गया. सारू છે चलो पर्व. मजा આવતી છે કે पर्व? બહુ ફાસ્ટ જાવે पर्व, બહુ ફાસ્ટ જાય. ફાઇનલી 2 માળ ચડીને થોડો સંઘર્ષ કરીને આપણે ઘોડી રાઈડ સુધી પહોંચી ગયા છે. આપણે આ રાઈડ્સ કરી હતી, હવે આપણે આ રાઈડ્સમાં જશું. જે લાઈફ આપણે સાંભળીએ તો લાઈફ ગાર્ડ્સ છે જે આપની મદદ કરશે. और આમ કલાક પગ. ચલો पर्व આપણે તારી તારી શીપમાં ચાલ્યા છે. पर्व શીપ પૈરા ચાલ્યા. ઓ મયંક જોડો છે. ઓય બહુ ઝડપ થાય. જવાનો રસ્તો છે पर्व. આ બાજુ થોડો બહુ મોટી શીપ લઈને ચાલ્યો ને આ બાજુ. આ રેકોર્ડિંગ ચાલુ છે ને જો ને રેડ. તો આ જવાનો રસ્તો છે. पर्व હજુ કેટલા ઉપર જવાના? 1 ફ્લોર જવાનું. અરે ચાલ ભાઈ, તું બહુ મહેનત કરાવે. ચાલ જલ્દી ચાલ. હા ફાઇનલી જે ઓરેન્જ રાઈડ છે ત્યાં આવી ગયા જ છે. બસ पर्व ઉભે રહેજા. એનો નજારો જોઈ લેવો તમે. આપણે આ રાઈડ્સમાંથી જવાનું છે જે અહીંયાથી આવશે આમ કરીને. પહોંચાડી દેવો નીચે સુધી. पर्व પછાડી જાઓ. બસ તૈયાર. લાઈક શેર સબસ્ક્રાઈબ બોલ. ઓ હા.
લંચનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે હવે લંચ કરીશું. તો ચાલો આપણે જોઈએ, લંચ પણ ટિકિટમાં ઇન્ક્લુડ છે, તો લંચમાં શું છે એ આપણે જોઈએ. તો આ સામે છે લંચ માટેની રેસ્ટોરન્ટ, ડાઇનિંગ એરિયા. તો ચાલો આપણે હવે જઈએ લંચ માટે. એ છે પાવભાજી. બરો મજા આવી ગઈ. ચાલો તો મેં બી હવે ચાલુ કરું. તો ચાલો મિત્રો, લંચ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે ને, અને લંચનો ટેસ્ટ એકદમ ડિસેન્ટ હતો. તો હવે તમે સામે જોઈ શકો છો, આ રાઈડ આપણે એક્સપ્લોર કરવાના છે. તો ચાલો હવે બાકીની રાઈડને એક્સપ્લોર કરીએ. બરાબર, આપણે કઈ રાઈડ કરીએ? અરે લઈ લે બે. હા, તો આપણે 2-3 માળા ચડવો પડશે રાઈડ એન્જોય કરવા માટે. અહીંયાના દાદર થોડા સારા છે પેલા કરતા. તો ચાલો બરાબર, રેડી? ચલો ભાઈ, મળીએ પાછળ. તો મિત્રો, આપણી ઓલમોસ્ટ બધી રાઈડ આવી ગઈ છે, અને હવે એન્ડમાં હવે આવે છે વેવ પુલનો વારો. તો ચાલો આપણે અહીંયાનો ફન સિટી વોટર પાર્કનો વેવ પુલ કેવો છે એ આપણે ચેકઆઉટ કરીએ.
મિત્રો આ હતો આજનો ફન સિટી વોટર પાર્કનો વિડીયો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય ફન સિટી વોટર પાર્કને લગતો તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરીને તમે મારા સાથે પર્સનલ ચેટ કરી શકો છો. તો આ વિડીયોને જલ્દીથી લાઇક કરી દો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. અને તમે પણ ફન સિટી વોટર પાર્કમાં આવવાનો પ્લાન જરૂરથી કરજો.